કૃષ્ણ આજે બે મમ્મી જબરદસ્ત થાકી ગયા લાગે છે ને કેવી ગરમી લાગી ની કે બહુ કજ્જા બજા અને મેં આપે ક્યાં ઊંધા ઊંધા ફેરવી સપડાવી ગયા છે ને આપણે મમ્મી જોડે હવે કરવાનો છે પ્રેન્ક ની ચટણી ક્યાં અંદર અરે અલગ મંગાયા બીજી લાઈટ કરજો બા તમે તો નોનવેજ નહીં ખાતા ને ના નોનવેજ નથી ખાતી. તું નોનવેજ લાયો હા એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને 10 વાગ્યામાં આપણું બધું જ કામ પૂરું થઈ ગયું છે. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવ્યું આજે મારા માટે? સાબુદાણાના ચમચા કર્યા. યસ, તો મેં તમને લોકોને કીધું હતું ઘણા ટાઈમથી હું મમ્મીને કહેતી હતી, તો ફાઇનલી આજે બની ગયા છે સાબુદાણાના ચમચા. હાય નિકેશ, હાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બે મમ્મી જબરદસ્ત થાકી ગયા લાગે છે ને તડકામાં ઉપર નીચે કેટલું મોટું તપેલું લઈને હું તમને લોકોને બતાવું. ક્યાં ગયું? ધોવાઈ ગયા છે આ બે તપેલા લઈને. સો બંને મમ્મીને થેન્ક યુ સો મચ કે મને ભાવે છે ને એટલા માટે બંને આજે મહેનત કરી છે. તો અત્યારે હું અને નિકેશ જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા આપણે? ઇન્કમ ટેક્સ જઈ રહ્યા છે, કેમ કે પાન કાર્ડના થોડા ઘણા ઇસ્યુ છે એના માટે. તો હું અને નિકેશ બંને અત્યારે નીકળી રહ્યા છે. કામ આપણે બધું બતાવી દીધું છે, તો ફટાફટ આપણે ત્યાં પહોંચીએ. કામ આજે થાય છે કે નહીં એ જોઈએ, કેમ કે વસ્તુ બહુ જ જરૂરી છે એટલા માટે જવું પડશે. સો લેટ્સ ગો. તો નિકેશ અત્યારે સવારમાં 10 વાગ્યામાં મને ક્યાંક લઈ જાય છે ફરવા માટે. નહીં નીકું? કેટલા ટાઈમ તું આજે આટલા વહેલી ઉઠી? હા, કામ બી પતી ગયો છે, જમવાનું રસોઈ બધું થઈ ગયું. રસોઈ એટલે કોબીજ સમારી દીધી છે, ખીચડી મૂકી દીધી છે, શાક વઘારવાનું બાકી રહેશે. આજે કેટલા ટાઈમ પછી આપણે એક્ટિવા લઈ ગયો? યસ, અને એ બી આટલે દૂર. હા, પહેલા તો આ દૂરે નતું લાગતું. હે યસ. પહેલા તો એવું લાગે એટલે નથી જવું કારણ કે એની સર્વિસ બાકી છે. આ અવાજ નહીં આવતો તમારો. માઇક કાઢો તમારું. બાઇકની સર્વિસ બાકી છે એટલે. ओके, सो अभी हम जाएंगे हमारी एक्टिवा लेके. वो पड़ा हमारा बाइक और कहाँ पड़ी है हमारी गाड़ी बीच में पड़ी है. चलो. કેવી ગરમી લાગે નહીં કે? બહુ કજ્જા બજા અને મેં આપે ક્યાં ઊંધા ફેરવી દીધા, ખબર હતી તોય. હે તો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે આયકર ભવને. જોઈ લો, આપણને ખબર હતી તો બી આપણે ઊંધા તમે મેપ કીધું ને એટલે, બાકી મને તો ખબર જ હતી. કંઈ નહીં, જઈએ અંદર. હાલો, કામ થાય તો ભલે થઈ જશે. હે ને? બી પોઝિટિવ. સો અત્યારે આયકર ભવનમાંથી મતલબ જે કરવાની હતી કંઈ થોડી ઘણી પ્રોસેસ એ પતાવી દીધી છે ને હવે અમે જઈશું. કઈ જગ્યાએ જવાનું છે? મારા પોકેટમાં છે. બતાવી લાય. આપણે કઈ જગ્યાએ જવાનું હવે? પ્રત્યક્ષર ભવન. પ્રત્યક્ષર કંઈક છે સમથિંગ. આંબાવાડી અમે લોકો જઈ રહ્યા છે હવે. ખરેખર જોરદાર કામકાજ છે. પણ મારો તો છે ને નિકેશનો વાંક છે જ, કેમ કે એમને કેવું ખબર, ટાઈમે જ્યાં સુધી એમ કહેવાય ને એન્ડ ટાઈમે રોન ના નીકળે ને ત્યાં સુધી ઊભા ના થાય. અમે એક્ટિવા લઈને આવ્યા છે, બાકી ગાડી લઈને તો ગાંડા થઈ જાય. હા, ગાડી લઈને ભૂલતી બી ના આવે. तो चलो अब पाछा जईશું आंबावाड़ी. सो गाइस कैसा फील हो रहा है? बहुत भंगार. लो पकड़ो फोन. પેલું ક્યાં ચિઠ્ઠી? ઓકે, સો ચલો. અમારા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે નોટરીન એફિડેવિટ કરાવવામાં. ગાંડા થઈ ગયા. અને નિકેશ તો એકલા આવ્યા હોત તો મને લાગે વધારે ગાંડા થઈ ગયા હોત. હે અમે અહીંયા આગળ ક્યાં છે કહું? શ્યામક કોમ્પ્લેક્સમાં અહીંયા છે એક વકીલ એમના ત્યાં. બાકી અહીંયા આવો ને તમે આ આયકર વિભાગમાં એટલે તમારું મગજ ફરી જ જાય. અને આટલા બધા તડકામાં અમે એવા ગાંડાની જેમ ફરી રહ્યા છે ને. એક તો ઝેરોક્સ કરાવો ને તમે, સમજી વિચારીને કરાવો. હા, કોઈ બી ડોક્યુમેન્ટ કરાવો એટલે સમજી વિચારીને કરાવવાનું. એક વખત નહીં 100 વખત વિચારીને કે ભાઈ આગળ કંઈ તકલીફ નહીં આવે. બાકી નિકેશની જેમ તો કરાવવાનું જ નહીં. નિકેશનું તો આડેધડ કામકાજ હોય. કંઈ નહીં, હવે ઝેરોક્સવાળાનું ક્યાંક ગોતી રહ્યા છે મળે તો. બાકી તો દૂર છે બહુ. કઈ જગ્યાએ? પાંજરાપોળ. સો ફાઇનલી અત્યારે કામ પૂરું થઈ ગયું છે ને એમાં એવું હતું નિકેશ પાસે હતા 2 પાન કાર્ડ. એક કરાવવાનું હતું સરેન્ડર, એટલે કરાવી દીધું છે અને હવે અમે લોકો જઈશું ઘરે. જોરદાર થાકી ગયા છે. હા, કેન્સલેશન લેટર છે, મને કે આ એપ્રૂવ થઈ જશે તમારે, એવું કીધું અહીંયા. સો ફેમિલી અમે લોકો છે ને આવી ગયા હતા, બટ એટલી બધી ગરમી અમારા માથે ચડી ગઈ હતી ને કે વાત જ ના પૂછો. બટ હું તો છે ને ઘરે આવીને જમીને સૂઈ ગઈ હતી. પણ નિકેશને બાકરોલ જવાનું હતું, બિકોઝ તમને બધાને ખબર જ છે માર્ચના લીધે. તો મને ઉતારીને પાછા એ બાકરોલ ગયા હતા. હમણાં જસ્ટ આવ્યા, અત્યારે મમ્મીને મૂકવા ગયા છે.
અને અત્યારે હું ને નિશુ કરી રહ્યા છે બહુ બધી મસ્તી. તો અત્યારે છે ને આમ બહુ સારું ફીલ થાય છે, કેમ કે સવારે તો એટલી બધી ગરમી હતી કે યાર શું વાત કરું. અને અત્યારે તમને બધાને પ્રેન્ક નહોતો, ગેમમાં જે નિકેશે ડેર કરતા હતા તો મેં એમની હાલત ખરાબ કરી નાખી. તો જે એમને મારી જોડે પ્રેન્ક કર્યો તેનો બદલો આપણે ફાઇનલી વાળી દીધો છે. બટ હવે નિકેશ પણ કંઈ નવું કરશે, કેમ કે એ તો બેસી રહેવાવાળામાંથી તો છે જ નહીં. જોઈએ છે શું કરે છે શું નહીં કરે. જમવામાં એવું છે કે જમવાનું કંઈ નિકેશ તો એમ જ કહે છે હલકું ફુલકું શું બનાવું. એટલે કદાચ હું તો બનાના શેક બનાવીને પીવાનું વિચારું છું. મમ્મી અને નિકેશને જે ખાવું હશે બનાવી દઈશ. મીસું માઉ શોકું માઉ ડીંગુ માઉ બત્તું નીચે હાઈ કર દે ને તું. હાય શું કે હાય કર દે. નિશુ એટલી બધી મસ્તી કરે ને અત્યારે એને કેટલો બધો ગુસ્સો આવી ગયો હતો. વાળ બી એના તો ઊંચા જ થઈ જાય, ખબર નહીં કઈ જાતના વાળ છે. નીચુલી તમે બધા છે ને બહુ મિસ કરો ને નિશુની મસ્તી, એટલે હું બતાવું કે થોડું બતાવી લઉં. હજુ અમારા લોકોને એસી ઘરે આવ્યું નથી, આજે પણ કદાચ કાલે આવી જાય. અને સિઝન ચાલુ થઈ જાય ને એટલે એસી તમને ટાઈમે મળે જ નહીં, એટલે તમારી આશા છોડી દેવાની. કાલે ફાઇનલ કર્યું હતું બટ આજે નથી આવ્યું. હજુ આવતીકાલે આવશે ને એસી આવશે ને 1-2 દિવસ પછી એસી ફિટિંગ કરવા માટે આવશે, એટલે ટાઈમ તો લાગી જ જવાનો છે. અને નિકેશ હજુ ફૂલ ડેનો લોક ચાલુ જ નથી કર્યો. જે લોકો બી અત્યારે આ ગરમીમાં બહાર ફરતા હશે એ લોકોની હાલત કેવી હશે ને મને તો એ વિચારીને જ આમ ટેન્શન થવા માંડે. નહીં બેઠતું કેટલી બધી ગરમી. અમે મમ્મા અને પપ્પા બંને ગયા હતા, નીચુને મૂકીને ગયા હતા. અને કાલે અમારે લોકોને જવાનું છે બરોડા, કેમ જવાનું છે તો તમને આવતીકાલના બ્લોગમાં જ ખબર પડશે. અમે કાલે બરોડા જવાના છીએ. હું નિકેશ અને નિશુ. તો તમે બધા બ્લોગ જોજો કાલનો, એટલે તમને ખબર પડશે અમે લોકો ક્યાં જઈશું. અને બ્લોગ જોતા રહો. આજે તો ફૂલ ડે તો ખબર નહીં, અત્યાર સુધી તો આ કર્યું છે. આના પછી અમે લોકો શું કરીએ છીએ અમને પોતાને પણ ખબર ના હોય, તો તમને લોકોને તો હું કઈ રીતે કહું. તો બ્લોગ સ્કીપ ના કરતા જોતા રહેજો. સો ગાઈઝ અત્યારે દીવાબત્તી થઈ રહી છે બહાર, અને અત્યારે અમે મમ્મી જોડે કરવાના છે પ્રેન્ક. પણ શું પ્રેન્ક કરવાના છે તમે આખો વિડીયો જોશો એટલે તમને ખબર પડશે. અને પ્રેન્ક કેવો લાગે છે કમેન્ટ કરજો. અને મેં આવું મારા માઇન્ડથી વિચાર્યું છે, નિકેશન અત્યારે ગયા છે જે પ્રેન્ક કરવાનો છે એ વસ્તુ લેવા માટે. અને મને તો અત્યારે ધક થાય છે કે મમ્મીના એક્સપ્રેશન કેવા હશે, શું છે શું નહીં. તો તમે બધા એક્સાઇટેડ છો કે નહીં તો હાલ જ કમેન્ટ કરી દો. ફૂલ વ્લોગ જોયા પહેલાં જ કમેન્ટ કરી દેજો. અને ફટાફટ આપણે પ્રેન્ક સ્ટાર્ટ કરીએ. અત્યારે તો મમ્મી દીવાબત્તી કરી રહ્યા છે, અને પ્રેન્ક શું છે તમે જોશો એટલે તમને ખબર પડી જવાની છે. સો જોતા રહો. થઈ ગયા છે 8:15. હાવ નિકેશ બિઝનેસમેન છો? બિઝનેસમેન તો છે જ ને, પણ બેઠા એ તો જુઓ. નિકેશ આવી ગયા હતા ક્યારના, બટ આજે બહુ જ થાકી ગયો છું. ઓહો શું કરીશું તું કહો. 5 વાગે આવ્યા તમે જોયું છે અમને. એ તો સેકન્ડ ટાઈમ. અભી કોલ ચાલુ હે, રૂકો. સપડા આવી ગયા છે ને આપણે મમ્મી જોડે હવે કરવાનો છે પ્રેન્ક. લો સ્ટેબિલાઇઝર લો. વાહ, મોમોસ આ તો લઈને આવ્યા હતા ને તમે થેલીમાં. ये चटनी क्या है? અંદર ये तो फट गया. फट गया है ये तो. हाँ મજા આવી. જમ શું ના તો ખુરશી જે બધું ખાય ભૂખ હોય કેમ ના ખાય? એટલે મને ભાવે વસ્તુ મમ્મી મને નહીં ભાવતું બકા. ટેસ્ટો કરે એકવાર. ખાધું છે મારું મોઢ બગાડશે. મને નહીં ભાવતું. આ અલગ છે. નહીં આ અલગ છે થોડા. વેજીટેબલ નહીં મમ્મી આ. ટેસ્ટ કર ખાલી એકવાર. અલગ મંગાયા વખતે. બીજી લાઈટ કરજો. આ તો ભાવશે. ના ભાઈ લે મને ભાવે જ નહીં. પાણી લઈ આવી ને બકા, મારું મોઢું બગડ્યું. નો. બા તમે તો નોનવેજ નહીં ખાતા ને? ના હું નોનવેજ નથી ખાતી. તો આ નિકેશને તો કંઈક એવું લાયા. નોનવેજ આવ્યો એટલે ખાલી ટેસ્ટ કરવા માટે. પણ ટેસ્ટ કરવા માટે તો તે મને કેમ ખવડાવી? ટેસ્ટ કરાવ ખાલી ટેસ્ટ કરાવ્યું એટલે એક ખવડાવ્યું કહેવાય. પછી બીજી વાર ખાવાય એમ. પણ તને ખબર છે ને કે હું લાલુની સેવા કરું છું, નથી ખાતી. ક્યારેક તો ચાલે મમ્મી. ના ચાલે ને બકા.
ક્યાં બહુ ખાઈ લીધું આ થોડું એક થોડું ખાધું કે વધારે ખાધું કોઈ ફરક ના પડે એમાં કે જોઈ લે તો બેટા ગ્લાસ મમ્મી મેં નીચેથી જ ના પાડી હતી બરાબર કે આ બધું લાવતા નહીં ઘરમાં. બોલ્યો નહીં કે વેજીટેબલ નથી. એ પણ મારું ધ્યાન નથી તો પણ તારે કહેવાય ને કે મમ્મી તારા કામની નથી પણ આપણા ઘરમાં એલાઉડ નથી તો તું લાવે ને શું કરવા મમ્મી ટેસ્ટ કરવા માટે ટેસ્ટ કરવા માટે તો બહાર ખાવાનું હોય ઘરમાં નહીં લાવવાનું બારે આવું કરવા ખાવાનું. હું લાલાની સેવા કરું છું અને તું મને ખવડાવે છે મારી સેવા કરું એ તો મારા શીખવ શું થઈ ગયો સેવાનો અત્યાર સુધી મેં આટલી સેવા કરી નહીં કઈ ના થાય મમ્મી. શું કઈ ના થાય એ તમને ના ખબર પડે બધી એક તો ખવડાવ્યું ન પ્રેમ કરતો યાર શું તું બી યાર. શું આવો પ્રેમ કરો ને મારી જોડે મમ્મી આ વિચાર મારો હતો. મમ્મી આ વિચાર આ તો તું એને સાથ આપે છે એમ ને ના વિચાર જ મારો હતો. વિચાર સોરી મારો હતો તે તારું એ બનશે હવે તો સોરી. નિકેશ થપ્પડ કેવી પડી? કેવું લાગે મજા આવી? શું મમ્મી, મજા હવે તો ખા નહીં લે ના મમ્મી. તું મારા ખાવું જ નથી એને નોનવેજ ના હોય હવે હસો હવે હસો. સોયાબીન હા, છે, સો. સોયાબીન. ના બગા મને ભાવતું જ નથી ને મમ્મીએ કેટલા ટાઈમ પછી તમારા ઉપર થપ્પડ લગાવી હશે? હા, સારા. કેટલા વર્ષો બહુ પછી? સારો યાર. ક્યારે કે હાવ નાનો તો ભણતો તારે એક વાર માર્યો તો મેં એને બસ શીખવ મારી જિંદગીમાં પહેલી વાર ને છેલ્લી વાર અને આ બીજી વખત આ બીજી વખત કોઈ દિવસ માર્યો જ નથી મેં મારા છોકરાને કોઈ દિવસ માર્યો मैंने ऐसा कोई काम ही नहीं किया कि जिससे मेरे को मार पड़े. મેં તો બહુ માર ખાધો છે બકા. બાકી આપણે દરેક વસ્તુમાં આ પહેલા પંખો ચાલુ છે ને આ માણસને કેટલો પરસેવો થાય જો. અને આ ખાય છે જો ચિકન ગંદા થા. ભણવા માટે નહીં લખવા માટે નહીં વાંચવા માટે નહીં કોઈ દિવસ નહીં કીધું કે તું વાંચવા બેસ ભણેશ રિંગ કક્કો. ભણવા ટાઈમે ભણવાનું રમવા ટાઈમે રમવાનું સરસ સરસ. ચલો આ બધો કોણ ખાશે? ગાઈઝ અત્યારે આ થઈ ગયો છે નોન વેજીટેરિયન પ્રેન્ક વિથ મમ્મી જી. તો તમને બધાને પ્રેન્ક કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને નિકેશને પડી છે ફાટ ફાટ. જો મમ્મી કે અભી હો રહા હૈ ये प्यार बहुत सारा प्यार. મમ્મી તો મારા ઉપર ભર ગયા. તું આ બધા શું કીધું તું? તું આ બધામાં સામેલ છું. હા સાથ આપે છે બટ કંઈ નહીં જે પણ હતું બહુ મજા આવી. તમને લોકોને મજા આવી કે નહીં કમેન્ટ કરી દેજો જલ્દીથી જલ્દી. અને નિકેશ બે થપ્પડ કેવી લાગી? સારા લીધે એટલે દર વખતે બલીનો બકરો Content part. દર વખતે બલીનો બકરો માણસ બને. સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું. આ તમને અમારો આ પ્રેન્ક કેવો લાગે કમેન્ટ કરી દેજો અને આવા નવા જ પ્રેન્ક અમે લોકો ગોતીશું તમારા માટે લઈને આવીશું. અને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.